हरि ओम नमः पार्वती पते हर हर महादेव महादेव हर। जय गणेश गिरिजा सुवना मंगल मूल सुजान कहत अयोध्या दास तुम दे हो अभय वरदान। माथी मोटू कोई नहीं भले जलधर के जगदीश पण सौ कोई नमावे तुझने शीश। मारी मोगल आगळ आलिया अंबा आगळ आलिया અને વાહ બજરંગદાસ બાપાના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છે। ઉપસ્થિત તમામ સંતો મારી માતાઓ આઈમાં ચરણોમાં વંદન કરી મારી વાણીની શરૂઆત કરવી છે। જેમના સાનિધ્યમાં બેઠા છે એમને યાદ કરવા છે અને પછી આઈમાની ફરમાઈશ છે મોગલમાનો ભાવ એમાં જ લઈ લઈશ મોગલમાનો ભાવ। પણ બજરંગદાસ બાપાના સાનિધ્યમાં બેઠા છીએ એટલે तो धम धमे नगारा रे तो धम धमे नगारा रे हो जी रे बापा बजरंग ना धाम मा। तो धम धमे नगारा नगारा धम धमे नगारा नगारा धम धमे
આજની મહાપ્રસાદી જામગઢ સમાજ તરફથી છે. એકવાર સમાજને જોરદાર તાળીઓથી વધાવો. આજની મહાપ્રસાદી જામુગઢ સમાજથી છે એટલે જામવડ ગામ તરફથી છે એટલે એમને જોરદાર તાળીઓથી વધાવો.
બાપાની મઢુલીમાં કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, વચ્ચે એક વાત કેવી છે, માફ કરજો, ખાલી 2 મિનિટ ટાઈમ લઉં છું કે આ બાપાની મઢુલીમાં કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, આમાં જેટલા વ્યક્તિ છે એ બધા એમ કહે છે કે અમે કાંઈ નથી કરતા, જે કંઈ કરે છે આ બંડીવાળો બાવલિયો બેઠો બજરંગદાસ, આ બાપો કરે છે, અમે કાંઈ કરતા નથી. અને બધા પ્રેમથી ભાવથી, કોઈ પોતાના શરીરથી સેવા કરે છે, કોઈ પોતાની મજૂરીથી, કોઈ પોતાના વાહનથી, કોઈ પૈસા આપીને અમે ગઈને સેવા કરી. એવી રીતના જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આપણા હીરાભાઈ માલધારીનો અહીંયા આમાં બહુ મોટો સહયોગ રહ્યો છે. અને એવું જ અહીંથી થોડેક જ દૂર જાવ સાહેબ, નાનો એવડો નેહડો છે માલધારીનો, જામવાડી ગામ. જ્યારે જ્યારે સાહેબ એમ કીધું ને કે પાણીની જરૂર છે, જામવાડીએ દૂધ લાવીને આપ્યું છે કે દૂધ પીવો, પાણી નહીં. હા, અને જ્યારે જ્યારે પાણી માંગ્યું છે ત્યારે જામવાડીએ એમ કીધું છું દૂધ પીવો, પાણી નહીં. અને જ્યારે દૂધ માંગ્યું ત્યારે જામવાડીએ એમ કીધું હતું કે આખી મહાપ્રસાદની જેટલી જે કઈ રકમ થાય સમગ્ર જામવાડી ગામ તરફથી આપવામાં આવશે. એટલે જોરદાર જામવાડી ગામને સમસ્ત નેહડાને વધાવીએ કે આખી મહાપ્રસાદના દાતા અમારે જામવાડી ગામ છે. આ માલધારી, હા, બાપા સીતારામ, બાપા સીતારામ. હે રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી હે રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી હે હરે હરની જા
વચ્ચે આવું ને આવું એક જે વર્ષોથી સેવા કરતું ગ્રુપ હર હંમેશની માટે એવું અમારે થાનગઢ રામા મંડળની આ પૂરેપૂરા મંડળની અહીંયા હાજરી છે. જોરદાર તાલીઓના ગડગડાટથી અમારે થાનગઢ રામદેવપીર મંડળને, ઘોનેશ્વર રામદેવપીર મંડળને, જેમ હું આ બાપા સીતારામનો સભ્ય છું એમ રામાપીરનો સભ્ય છું યાર એ મંડળનો. હા, બતાવો અમારા મંડળને. બાપો બાપો અરે રમતો જોગીડો આવ્યો અને બગદાણામાં બગદાણે કર્યા બેસણા, એને જગાડ્યો ભક્તિનો રંગ. હે બાપો હાચો બાપા સીતારામ. મોહતણી જેને માયા ઘણી એની રામૈયો રાખેલા. બાવાની બુડીમાં બંડી લંગોટી બગદાણાની રામરોટી.
આવશે આવશે બાપ આવશે બાપ મોઢા ફેરવે માનવી તેથી દલડું બહુ દુભાય રે તેથી મોઢા ફેરવે માનવી તેથી દલડું બહુ દુભાય રે તારી ધીરજ ખૂટી જાય તો મોગલ ને યાદ કરજે તારી ધીરજ ખૂટી જાય તો આયલ ને યાદ કરજે મોગલ ને કહેજે મોગલ ને કહેજે મોગલ ને કહેજે પાયલા વાળી ભેળી આવશે માં એ મોગલી આવશે રે મોગલી આવશે કાળો મુરલી વાળો ગાયો નો કોનજી કાળો મુરલી વાળો ગાયો નો ગોવાળ કોનજી કાળો મુરલી વાળો ગાયો નો ગોવાળ દવારી કાનો રાજા એનો મથુરા 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 અરે દવાની કાનો રાજા એનો મથુરા મોહા
છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા ભલા એણે મને માયા લગાડી મારા વાલા દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ એણે મને માયા લગાડી રે ઓ અરે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાલા અને આ ગીતમાં બધાને તાળીનો સાથ જોઈએ છે મારે એટલે બધાએ બે હાથ ઉપર કરીને અરે તાળી પાડો તો તાળી પાડવામાં પાપ લાગતો હોય તો મને આપી દેજો પાપ પણ બે હાથ ઊંચા કરીને તાળી પાડો બજરંગદાસ બાપા સીતારામના સાનિધ્યમાં તમે બધા બેઠા છો ત્યારે અરે તાળી પાડો તો આ બહેનોને શરમ આવતી લાગે છે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાલા સમરણ ના દિલ મારા શ્યામનો રે બીજો સમરણ ના હોય જો વાલા તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય
સાંભળી છે અને મને એક સુંદર મજાનું ગીત એ તારી લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ મન મારા મોયા એ માલધારી ઘણું થયું માલધારી એ તારી લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ મન મારા મોયા એ માલધારી ઘણું થયું માલધારી ધારી અરે એ માલધારી ઘણું થયું માલધારી जागो जागो हरे त्रिपुरारी जटाना जो गंधे हे जागो जागो हे जागो जागो हरे त्रिपुरारी जटाना जो गंधे पशुपति के वाणा छो तमे जगत ना झेर ने पीधा छे तमारी नंदी पर असवारी असवारी तमारी नंदी पर असवारी जटाना जो गंध जागो जागो हरे त्रिपुरारी जटाना जो गंध हे जागो जागो हरे त्रिपुरारी जटाना जो हे जागो जागो हरे त्रिपुरारी जटाना जो गंध
પેદા થઈ અને ઉતાવળ કરશે કાઢી જવાની, લાકડા ભેડો બાળી દેહે અને એને ઉતાવળ હૈસે નાવાની, હાડકા લઈ અને હાલતા થાશે તેથી રાખ ઉડી જવાની, અરે 12 દિવસની મોકાણ કરી અને પછી મિષ્ટાન ખાવાની, તો પ્રાણની સગી દુનિયા સાહેબ પડ ભરમાં ભૂલી જવાની, પડ ભરમાં ભૂલી જવાની. એટલે જ્યાં જ્યાં આનંદ આવે ત્યાં આનંદ કરી લેવો, કેમ કે કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાના નથી. આ ચા પાણી થાય ત્યાં હું એક નાની એવી વાત કરી દઉં, કેમ કે ચાએ ટાળ્યું. આવી જાવ, કોઈ તો આવી જાવ. એટલે જ્યાં જ્યાં મજા આવે, જ્યાં આનંદ આવે ત્યાં મોજ કરી લેવી, મજા કરી લેવી, કેમ કે કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાના નથી. સિકંદર જેવો સિકંદર સાહેબ એમ કહેવાય, આખી દુનિયાની માથે જેને રાજ કર્યું, આખા જગતની માથે જેને રાજ કર્યું. સિકંદર જેદી મરણ પથારીએ પડ્યો હતો ને, સિકંદરને પૂછવામાં આવ્યું કે આ યમદાતા, તમારી કઈ અંતિમ ઈચ્છા છે, તમારી કઈ આખરી ઈચ્છા છે? અને ત્યારે સિકંદરે કીધું તું કે મારી 3 અંતિમ ઈચ્છા છે. કઈ કઈ? કે એક, જ્યારે મારું નિધન થાય, મારું અવસાન થાય, મારો જનાજો નીકળે, ત્યારે એ જનાજો લેવા વાળા મોટા મોટા વૈદો અને મોટા મોટા હકીમો હોવા જોઈએ. એનું કારણ, ત્યારે સિકંદરે કીધું કે દુનિયાને ખબર પડે, જગતને જાણ થાય કે સિકંદરની પાસે આવા આવા વૈદો હતા, આવા આવા હકીમો હતા, છતાંય સિકંદરને બચાવી ન શક્યા. બીજી ઈચ્છા કઈ છે? ત્યારે સિકંદરે કીધું કે મારું નિધન થાય, મારું અવસાન થાય, મારો જનાજો નીકળે, ત્યારે મારી મિલકત છે, મારા પૈસા છે, એને રસ્તા ઉપર પાથરી દેજો. એનું કારણ, ત્યારે સિકંદરે કીધું કે દુનિયાને ખબર પડે, જગતને જાણ થાય, સિકંદરની પાસે આટલા આટલા પૈસા હતા, આટલી આટલી સંપત્તિ હતી, છતાંય સિકંદરને ક્યાંય કામ ન આવી. તો હવે ત્રીજી ઈચ્છા કઈ છે? અને ત્યારે સિકંદરે કીધું કે જ્યારે મારો જનાજો નીકળે ને, જ્યારે મારું નિધન થાય, મારો જનાજો નીકળે, ત્યારે જનાજામાંથી 2 હાથને ખુલ્લા રાખજો. કે એનું કારણ, અને ત્યારે સિકંદરે કીધું તું કે જો 2 હાથ મારા જનાજામાંથી ખુલ્લા હોય ને, તો દુનિયાને ખબર પડે, જગતને જાણ થાય કે સિકંદર આવ્યો ખાલી હાથે હતો અને આજ જાય પણ ખાલી હાથે છે. સાહેબ, જાય પણ ખાલી હાથે છે. અહીંયા તો કહે મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી में તો દોનું બરાબર હો ગયે. અહીંયા તો કઈક રાણા રમી ગયા વિધવિધ પહેરીને વહે, પણ ભૈજા વીણ ભભૂતિયા કોઈ દિન આવે મોજ નરેશ. એટલે એવી આપ બધાની મોજ છે, આકલો છે, પડકારો છે. આગળ ઉપર ગોવિંદભાઈને હું અહીંથી વિનંતી કરું, તમને મજા આવે એવો ફરી પાછો દોર લઈને આવે છે. ગાંડીગીરની એક વાત છે સાહેબ, ગાંડીગીરની માલિપા, ગીરમાં નો મળે ગામ, યા તો નાના નાના નેહડા, પણ પવિત્ર ચારણના ધામ ઈ તો હાજુ મોરઠિયો પડે. ગાંડીગીરની માલિપા એક કલાકાર છે, સુંદર મજાની નાલ વગાડે છે, ઢોલક વગાડે છે. કલાકાર છે, પોતાની મસ્તીમાં નાલ વગાડે, ઢોલક વગાડે, પણ એક બકરીનું બચ્ચું છે ને, કલાકારની પાસે આવી, એની પાસે બેહી અને હૈયાફાટ રુદન કરે છે. જ્યારે જ્યારે કલાકાર નાલ વગાડે, ઢોલક વગાડે, ત્યારે બકરીનું બચ્ચું છે એની પાસે આવી, એની પાસે બેહી અને હૈયાફાટ રુદન કરે છે. કલાકારને મનમાં વિચાર આવ્યો કે મારે જાણવું છે, હું જ્યારે જ્યારે નાલ વગાડું ત્યારે બકરીનું બચ્ચું મારી પાસે આવી અને હૈયાફાટ રુદન કરે છે, તો એનું કારણ શું છે? ટૂંકમાં વાત કરું, એક દિવસનું ટાણું છે. કલાકાર પોતાની મસ્તીમાં નાલ વગાડે છે, બકરીનું બચ્ચું આવી કલાકારની પાસે બેહી અને હૈયાફાટ રુદન કરે છે. પણ કલાકારે નાલ વગાડતા વગાડતા નાલ અચાનક બંધ કરી દીધી. બકરીનું બચ્ચું બેઠેલું
એને પૂછ્યું કે મેં તો એવું સાંભળ્યું છે કે ગાય હોય ગવત્રી હોય એને સંગીતની સાથે પ્રેમ હોય લગાવ હોય અરે કદાચ હરણનું બચ્ચું હોય તો એને સંગીત પ્રિય હોય પણ તું તો બકરીનું બચ્ચું શું તારે સંગીતને શું લેવા દેવા છે ત્યારે બકરીનું બચ્ચું કલાકારને જવાબ આપે છે અરે તારી કલા હારે મારે કાંઈ લેવા દેવા નથી તારી કલામાં મને કાંઈ ખબર નથી પડતી પણ તું જ્યારે જ્યારે ઢોલક વગાડેશ નાલ વગાડેશ ત્યારે તારી પાસે આવી અહીંયા બેહી અને હૈયાફાટ રુદન કરું છું તો એનું કારણ ખાલી એટલું છે કે તારા ઢોલકના જે બે બાજુના પડ છે ને એ મારી માના ચામડાના બનાવેલા છે ભલા માણસ એટલા માટે થઈ અહીંયા આવી અને હૈયાફાટ રુદન કરું છું મારો કહેવાનો ભાવ એટલો છે કે જો બકરીના બચ્ચાને પોતાની માની વેદના એટલી હોય તો અહીંયા તો બજરંગદાસ બાપા આપણો બાપ છે ભલા માણસ આપણે એના છોરુડા છે આપણે કેટલી વેદના હોય આગળ ઉપર હવે ગોવિંદભાઈ ને અહીંથી પાછું હું વિનંતી કરું એમને મજા આવે તમને મજા આવે એવો સરસ મજાનો દોર લઈને આવે છે ભાઈ શ્રી ગોવિંદભાઈ ગઢવી